વેલકમ ટુ માય કિચન। આજે બનાવીશું ચટપટું ભરેલા રીંગણનું શાક। તેના માટે અહીં મેં 250 ગ્રામ જેટલા નાના લીલા રીંગણ લીધા છે। તેની દાંડી કાપીને ઊભા 4 કાપા મૂકવાના છે। આ રીતે બધા જ રીંગણને કાપા મૂકીને તૈયાર કરવાના છે। રીંગણમાં ભરવા સ્ટફિંગના મસાલા માટે 2 ટેબલસ્પૂન સિંગદાણા, 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન ઝીણી સેવ, હાફ ટીસ્પૂન જેટલી વરિયાળીને મિક્સર જારમાં પીસી લેવાનું છે। તેને બાઉલમાં અલગ કાઢી લઈશું। હવે 7-8 કળી લસણ, ટુકડો આદું અને 1 લીલું મરચુંને વાટી લઈશું। કઢાઈમાં 2 ચમચી તેલ મૂકીને સિંગદાણાનો મસાલો શેકી લઈશું। તેમાં હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, વાટેલા આદું લસણ મરચાંની પેસ્ટ પણ સાંતળી લેવાની છે। ઉપરથી થોડી ખાંડ ઉમેરીને શેકી લઈશું। મસાલો શેકાઈ ગયો છે। હવે તેને એક અલગ બાઉલમાં ટ્રાન્સફર કરીને તેમાં કોથમીર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। થોડીવાર ઠંડુ થવા દેવાનું છે। ત્યારબાદ રીંગણમાં આ બધો મસાલો ભરી લેવાનો છે। કુકરમાં 1 ચમચો તેલ મૂકી જીરું સાંતળી લઈશું। વધેલો મસાલો ઉમેરી દેવાનો છે। તેમાં ટામેટાની પેસ્ટ પણ એડ કરીને સાંતળી લેવાની છે। જો મસાલો ન વધ્યો હોય તો ટામેટાની પ્યુરી નાખી અને થોડો સૂકો મસાલો એડ કરી દેવો। બધા જ રીંગણને ઉમેરી દેવા। થોડું પાણી ઉમેરીને સ્વાદ અનુસાર મીઠું એડ કરી 2 વિસલ કરી લેવી। રીંગણ જલ્દી ચડી જતા હોય છે, તે માટે વધારે નરમ ન થાય અને આખા રહે તે રીતે વિસલ કરી લેવી। થોડું પાણી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવાનું છે। હવે તૈયાર છે ભરેલા રીંગણનું શાક।